આગળ મેં કોબીજના સંભારાની રેસીપી શેર કરી હતી, તો ત્યાર પછી ઘણા લોકોએ મારા પાસે અલગ અલગ પ્રકારના સંભારાના રેસીપીની ડિમાન્ડ કરી હતી. તો આજે હું તમારા માટે લઈને આવી છું ટિંડોરાનો એકદમ સ્વાદિષ્ટ અને ક્રન્ચી એવો સંભારો, જેને તમે ટિંડોરાનો મેથીઓ સંભારો પણ કહી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ ખાવામાં, ફૂલ ગુજરાતી થાળી સાથે, અથવા તો ઘરે તમે એમનેમ રેગ્યુલરમાં પણ સર્વ કરી શકો છો. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં 100 ગ્રામ ટિંડોરા લીધા છે અને સાથે 3 લીલા મરચાં લીધા છે. તો સૌથી પહેલાં ટિંડોરાને કટ કરી લેવાના છે. તો આ સંભારો બનાવવા માટે ટિંડોરાને પતલી સ્લાઇસમાં કટ કરવાના છે, જેથી તે ફટાફટ કૂક થઈ જાય. તો આ રીતે મેં ટિંડોરાને કટ કરી લીધા છે. હવે મરચાંને પણ કટ કરી લેવાના છે. તો મરચાંને પણ ટિંડોરાની સાઇઝના પતલી સ્લાઇસમાં કટ કરી લેવાના. તો મરચાં અને ટિંડોરા કટ થઈને બિલકુલ રેડી છે. હવે સૌથી પહેલાં કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની છે. રાઈને સરસ ફૂટવા દેવાની છે. ત્યાર પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. જીરુંને પણ ફૂટવા દેવાનું છે અને 1 પિંચ જેટલી હિંગ ઉમેરી દેવાની છે. અને હવે જે ટિંડોરા આપણે કટ કરીને રાખ્યા છે તો તે બધા ઉમેરી દેવાના છે. મરચાંને આપણે થોડીવાર પછી ઉમેરવાના છે, પહેલાં ખાલી ટિંડોરા ઉમેરીશું. હવે ગેસને ધીમો રાખવાનો છે અને ટિંડોરાને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાના છે. આ રીતે હલાવતા જઈ અને 1 મિનિટ જેવું તેને સાંતળી લેવાના છે. ત્યાર પછી જે આપણે મરચાં કટ કરીને રાખ્યા હતા તે મરચાં સાથે ઉમેરી દઈશું. તો 1 મિનિટ જેવું મેં ટિંડોરાને સાંતળી લીધા છે. હવે મરચાં જે કટ કરીને રાખ્યા છે તે બધા ઉમેરી દેવાના છે. મરચાંને પણ સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી તેને પણ 1 મિનિટ માટે સાંતળી લેવાના છે. ત્યાર પછી ઢાંક્યા વગર જ ધીમા ગેસ ઉપર આપણે ટિંડોરા અને મરચાંને કૂક થવા દેવાના છે. તો 1 મિનિટ માટે મેં એમનેમ કૂક થવા દીધા હતા. હવે તેને આ રીતે હલાવી લેવાના છે. ઉપર નીચે થઈ જશે એટલે બધી બાજુ ટિંડોરા છે તે એક સરખી રીતે કૂક થાય. ફરીથી ધીમા ગેસ ઉપર ખુલ્લા રહેવા દેવાના છે. તો ટોટલ 2 મિનિટ માટે ઢાંક્યા વગર જ ટિંડોરા અને મરચાં બંનેને કૂક કરી લીધા છે. હવે આપણે ચેક કરી લઈએ. તો આ રીતે ટિંડોરાના એક પીસને ચપ્પાની મદદથી કટ કરી જોવાનું છે. તો ચપ્પાની મદદથી કટ થાય છે પણ હજી થોડું ક્રન્ચી પણ છે. તો આ સ્ટેજ ઉપર હવે તેમાં મીઠું ઉમેરી દેવાનું છે. તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે અહીંયા મેથીનો મસાલો છે. તો જે આખી મેથી આવે તેને મેં થોડી શેકી લઈ અને તેનો પાવડર બનાવી લીધો છે. તો 1 ચમચી જેટલો આ મેથીનો પાવડર ઉમેરી દેવાનો છે. ટિંડોરાનો આ રીતનો સંભારો બનાવીએ તેમાં મેથીનો મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અડધી ચમચી કરતાં થોડું ઓછું મરીનો પાવડર ઉમેરી દેવાનો છે. ત્યાર પછી બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી ઢાંકી દઈ અને 1 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે ધીમા ગેસ ઉપર, જેથી જે મસાલા આપણે ઉમેર્યા તેની સરસ ફ્લેવર આવી જાય. તો 1 મિનિટ માટે કૂક કરી લીધો છે અને એકદમ સરસ મજાનો સ્વાદિષ્ટ એવો ટિંડોરાનો સંભારો બની અને બિલકુલ તૈયાર છે. ગેસને હવે બંધ કરી દેવાનો છે અને તૈયાર થયેલા સંભારાને હવે સર્વ કરી લઈએ. તો કોઈ પણ સમયે તમે જ્યારે ગુજરાતી ફૂલ ડિશ બનાવો અથવા તો રેગ્યુલરમાં તમે શાક રોટલી બનાવો ઘરે, ત્યારે સાઈડમાં આ સંભારો ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો શાક ન હોય તો રોટલી કે પરાઠા સાથે તમે એમને પણ આ સંભારાને ખાઈ શકો છો. તો કેવી લાગી આજની આ રેસીપી? કમેન્ટમાં તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા. અને તમે કઈ રીતે ટિંડોરાનો સંભારો બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવજો. તો આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીઝ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.